નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ શૈલેષભાઈ કાછડિયા, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય રાજકોટ. સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પાઠ 1 થી 3 ભારતનો સાંસ્કૃતિક વારસો એના વિશે આપણે અભ્યાસ કર્યો. આપણે આજે પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો એની આજે સમજ મેળવીશું. સૌપ્રથમ તો આપણે પહેલાં પાઠની અંદર જોયું કે ભારત ભૂમિ એ વિશ્વની સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે અને એટલા માટે જ ભારત વિશે કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. ભારતમાં જન્મ મળવો એ ખરેખર દુર્લભ છે, કારણ કે ભારતમાં જુદી જુદી બાબતો માટે આપણે શરૂઆતમાં જોયું તેમ સંસ્કૃતિની વાત કરીએ તો વિશ્વ પાસે ક્યાંય ન હતી એવી સરસ મજાની અલૌકિક વિવિધતામાં એકતા ધરાવતી સંસ્કૃતિ માત્ર ને માત્ર ભારત પાસે જ છે. એ રીતે આપણે જોયું કે શિલ્પકળા, સ્થાપત્ય કળા, લલિત કલાઓ, હસ્તકલાઓ વિશ્વમાં જ્યારે તેની શરૂઆત નહોતી થઈ ત્યારે સૌ પ્રથમ તેની શરૂઆત ભારતમાં થઈ હતી અને જે વિશ્વના ઘણા બધા દેશોને માર્ગદર્શન પૂરું પાડે છે. આપણે આ પાઠની અંદર સાહિત્યની વાત કરવાની છે. ખરેખર સાહિત્ય એટલે શું? તો તમે બધા જાણો છો કે સંસ્કૃતિનું સર્જન કરવામાં, સંસ્કૃતિનો વિકાસ કરવામાં સાહિત્યનો મોટો ફાળો છે. અને એટલા માટે જ કહેવાયું છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુપૃચ્છ વિષાણહીન તૃણન્ન ખાદ્યન્ન જીવમાન તદ્ભાગધેયમ પરમં પશુનામ. એટલે કે સાહિત્યની જીવનની અંદર ઘણું બધી મહત્ત્વ છે અને ખાસ કરીને માનવી સાહિત્ય વિનાનો અધૂરો છે. સૌપ્રથમ આપણે જોઈએ તેની પ્રસ્તાવનાની વાત કરીએ તો માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવો સુધી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, કેટલાક સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી ખાસ કરીને બોલી અને લિપિની શરૂઆત થઈ. ઘણી બધી પોતાના મનની અંદર રહેલી ઉર્મિઓ, પોતાના વિચારો, પોતાની મનની અંદર રહેલી બાબતો એને પહોંચાડવા માટે માણસોએ જુદી જુદી બાબતનો જુદા જુદા સમય અનુસાર આશરો લીધો. ખાસ કરીને શરૂઆતમાં તમે બધા પ્રાગ ઐતિહાસિક યુગનું માનવ જીવન વિશે અભ્યાસ કરી ગયા છો. આદિમાનવો પાસે ભાષા હતી પણ બોલી ન હતી, લિપિ ન હતી. ત્યારે એ લોકો હાવભાવ દ્વારા પોતાના જે વિચારો છે, પોતાના જે સાહિત્યની બાબતો છે એ બીજા સુધી પહોંચાડતા હતા. અમુક પ્રકારના સંકેતો, સ્વસ્તિક છે, ઓમ છે, કળશ છે, આ બધા પ્રતીકો છે. આ ઉપરાંત પછી થોડોક વિકસિત યુગ આવ્યો અને ચિત્રોની શરૂઆત થઈ અને તેના દ્વારા કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. ખાસ કરીને આ લિપિએ ભાષાના ઘડતરમાં ઘણો બધો મોટો ફાળો આપ્યો છે. સમયાંતરે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ શરૂ થયો. સૌપ્રથમ હાવભાવ કે બોલી દ્વારા, પછી હળવે કરતાં સમય જતાં ભાષા શરૂ થઈ અને ભાષા અને બોલી, જુદી જુદી પ્રકારની બોલી દ્વારા એ પોતાના વિચારો એક વ્યક્તિથી બીજા વ્યક્તિ, એક પેઢીથી બીજી પેઢી એ જવા લાગ્યા અને એ અનુસાર બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. ભાષાના સર્જનાત્મક પ્રયોગથી અસ્તિત્વનું સર્જન થયું. ખાસ યાદ રાખજો કે ભાષાનો સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યની રચના શરૂ થઈ. ઘણું બધું સાહિત્ય રચાયું. સાહિત્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં મહાન છે અને એટલા માટે જ કહેવાય છે કે સાહિત્ય જે ભારત પાસે છે, જૂનામાં જૂનું પ્રાચીન ગ્રંથો, એ વિશ્વના બીજા કોઈ દેશો પાસે નથી. દોસ્તો,
આપણે આ પાઠની અંદર ભારતનું સાહિત્ય એટલે જુદા જુદા ગ્રંથો, જેને આપણે અત્યારે પુસ્તકો કહીએ છીએ, જુદી જુદા ધર્મના ગ્રંથો, જુદા જુદા રાજકીય બાબતોના ગ્રંથો, વ્યાકરણના ગ્રંથો, ગણિતના ગ્રંથો, વિજ્ઞાનના ગ્રંથો, આર્થિક બાબતો, સામાજિક બાબતો, સાંસ્કૃતિક બાબતો, આ બધાના ગ્રંથોની રચના શરૂ કઈ રીતે થઈ? તો સૌપ્રથમ આપણે સાહિત્યને શરૂઆત કરી એ પહેલાં સાહિત્યના મુખ્ય બે વિભાગો પડે છે, ખાસ કરીને વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. ભારતીય સાહિત્યને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. સાવ સહેલો પ્રશ્ન છે. ઘણી વખત બોર્ડની અંદર તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછે કે ભારતીય સાહિત્યને મુખ્ય કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. ખાસ યાદ રાખજો, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. તમને થોડોક શબ્દ એમ લાગે કે વૈદિક સાહિત્ય એટલે શું? તો જે સમયે સૌ પ્રથમ એમ કહેવાય છે કે વિશ્વની અંદર લખવાની શરૂઆત થઈ, તો સૌ પ્રથમ વેદો અસ્તિત્વમાં આવ્યા, એને વૈદિક સાહિત્ય કહેવામાં આવે છે. અને વેદો પછીનું જે સાહિત્ય છે એ રચાયું, તેને પ્રશિષ્ટ સાહિત્ય કહેવામાં આવે છે. સૌપ્રથમ સાહિત્યની જ્યારે આપણે વાત કરવાના જઈ રહ્યા છીએ, ત્યારે ભાષા અને સાહિત્ય, ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આમ જોઈએ તો હજારો વર્ષો જૂની પુરાણી આપણી સંસ્કૃતિ છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યનું પરિવર્તન આવ્યું. ભાષાઓનો વિકાસ દિવસે દિવસે થવા લાગ્યો. ખાસ કરીને ભાષા અને સાહિત્યમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તો વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયો. જુદા જુદા સમયે જુદી જુદી ભાષાઓનો ઉદ્ભવ થયો. ભાષાઓનો ઉદ્ભવ થવાની સાથે સાથે નવી નવી ભાષાઓનો ઉદ્ભવ થયો અને નવી નવી ભાષાઓમાં સાહિત્યનું સર્જન શરૂ થયું. અને આ સાહિત્યએ દેશના સાહિત્યિક વારસાની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થતું ગયું. તેનું એક ઉત્તમ ઉદાહરણ લઈએ તો ખાસ કરીને સંસ્કૃત ભાષા છે. તમે બધા જ જાણો છો કે વિશ્વની જૂનામાં જૂની કોઈ ભાષા હોય તો તે સંસ્કૃત ભાષા છે. ભારત દેશની સૌથી જૂની ભાષા, અને એટલા માટે જ સંસ્કૃતને બધી જ ભાષાઓની માતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે મોટા ભાગની ભાષાઓનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો હતો. આમ જુઓ તો પ્રાચીન સમયની અંદર સંસ્કૃત ધાર્મિક કાર્યો, પૂજાવિધિ, કર્મકાંડ, આ બધામાં જ તેનો ઉપયોગ થતો હતો. શરૂઆતમાં તો તે રાજભાષા પણ હતી. ધર્મગુરુઓની મુખ્ય ભાષા સંસ્કૃત ગણાતી હતી. મોટા ભાગના શરૂઆતના વહીવટો સંસ્કૃત ભાષામાં થતો હતો. ખાસ કરીને આર્યો પણ જે સમયે ભારતમાં આવ્યા તો એની મુખ્ય ભાષા સંસ્કૃત હોવાનું માનવામાં આવે છે. આમ જુઓ તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ અત્યારે જોઈએ તો ઓછો થવા લાગ્યો છે, પણ આજે પણ તમે ધાર્મિક ક્રિયાકાંડો છે, ધાર્મિક કાર્યો છે, પૂજા વિધિના કાર્યક્રમો છે, યજ્ઞ, હોમ, હવન, વાસ્તુપૂજન, લગ્ન, મરણ પ્રસંગ, આ બધા સમયે તમે બ્રાહ્મણોને સંસ્કૃત ભાષા બોલતા તમે સાંભળો છો. આજે પણ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ ઓછું થયું નથી. ખાસ કરીને સંસ્કૃત ભાષા જુદા જુદા સંસ્કારો, માનવ જીવનના 16 સંસ્કારો જે છે, સૌપ્રથમ ગર્ભાધાન સંસ્કારથી શરૂ કરી અને માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે અગ્નિ સંસ્કાર આવે. તો આ બધા જ સંસ્કારોની સમયે બ્રાહ્મણો પૂજા વિધિ કરે ત્યારે સંસ્કૃત ભાષાના શ્લોકો બોલતા હોય. સર્વ માંગલ્યે સર્વ શિવે સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, આવા જે શ્લોકો બોલતા હોય છે, તો એ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ આજે પણ અકબંધ છે.
સામાન્ય રીતે જોઈએ તો માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની હતી. તમે બધા જ જાણો છો કે હડપ્પીય સંસ્કૃતિની અંદર તમે ધોરણ 8ની અંદર ભણી ગયા છો કે એની હડપ્પા લિપિ આજ દિવસ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી, એ એક રહસ્ય છે. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ આપણને પ્રાપ્ત થઈ શકી નથી. સંસ્કૃત ભાષાની વાત આપણે જ્યારે કરીએ તો સંસ્કૃત ભાષામાં આમ જુઓ તો મુખ્ય ગ્રંથ તે સમયે મહાન ઋષિ થઈ ગયા જેનું નામ હતું મહર્ષિ પાણિની ઋષિ. યાદ રાખજો ખાસ દોસ્તો, સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત ગ્રંથ સૌ પ્રથમ કોઈએ લખ્યો હોય તો મહર્ષિ પાણિની ઋષિ, જે સંસ્કૃતના વ્યાકરણનો ગ્રંથ હતો. તેનું નામ હતું અષ્ટાધ્યાયી. 8 અધ્યાય હતા, એમાં 8 ટોપિક હતા, એટલે એનું નામ અષ્ટાધ્યાયી. આ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લગભગ ઈસવીસનની શરૂઆત થઈ એ પહેલાં 4 સદી એટલે કે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં તેની રચના થઈ હતી અને વ્યાકરણનો એક સમૃદ્ધ ગ્રંથ છે. આજે પણ દેશ વિદેશમાં એ અષ્ટાધ્યાયી ગ્રંથનું એટલું બધું મહત્ત્વ છે કે જે વિશ્વના બીજા દેશના લોકો પણ સંસ્કૃતના અષ્ટાધ્યાયી ગ્રંથના આધારે એ અભ્યાસ કરવા, ખાસ કરીને ડૉક્ટરો પીએચડી છે, પીએચડી જેવી ડિગ્રીઓમાં અષ્ટાધ્યાયી ગ્રંથનો આજે પણ આધાર લેવામાં આવે છે. આમ સંસ્કૃત ભાષાનો વ્યાકરણનો સમૃદ્ધ ગ્રંથ અષ્ટાધ્યાયીની રચના મહર્ષિ પાણિનીએ કરી હતી ઈસવીસન પૂર્વે 4થી સદીમાં. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ઘણી વખત ખાલી જગ્યામાં કે જોડકામાં MCQમાં એવો પ્રશ્ન પૂછાય કે કઈ ભાષાને આર્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે, તો સંસ્કૃત ભાષા. કારણ કે આર્યોની એ મુખ્ય ભાષા હતી, માતૃભાષા હતી. કારણ કે આર્યોએ વિધિ વિધાનો, ક્રિયાકાંડો, ધાર્મિક રીત રિવાજો આ બધું જ એ સંસ્કૃત ભાષામાં તેઓ વર્ણન કરતા હતા. અને એટલા માટે જ સંસ્કૃત ભાષાને ઋષિઓની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે, વિદ્વાનોની ભાષા તરીકે પણ સંસ્કૃત ભાષાને ઓળખવામાં આવે છે. આજે પણ તમે કોઈ સરસ મજાનું સંસ્કૃત બોલતા હોય તો તમે સીધા જ કહેશો કે આ તો પ્રકાંડ વિદ્વાન છે, કારણ કે સંસ્કૃત ભાષા એ વિદ્વાનોની ભાષા. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે આજે પણ સંસ્કૃત ભાષાનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. હાર્ડવેર સોફ્ટવેરનું તમે નામ સાંભળ્યું છે, કોમ્પ્યુટરના જે અંદરના સોફ્ટવેર બનાવવામાં આવે છે એમાં સંસ્કૃત ભાષાનું જ્ઞાન જરૂરી છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. હવે સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા હતી, વિદ્વાનોની ભાષા, ઋષિમુનિઓની ભાષા અને આર્યોની માતૃભાષા હતી. આજે પણ સંસ્કૃતનું મહત્ત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. આપણે કહી શકીએ કે સંસ્કૃત એ બધી ભાષાઓની માતા હતી. હવે આપણે વાત કરીએ કે પ્રાચીન ભારતીય સાહિત્ય. ભારતના પ્રાચીન ભારતનું સાહિત્યની વાત કરીએ તો પ્રાચીન ભારતીય સાહિત્ય એમાં આમ જુઓ તો મોટા ભાગના 2 માસના, 1 માસના જોડકા, ખરા ખોટા, ખાલી જગ્યા, વિધાન સમજાવો આવા જ પ્રશ્નો આ પાઠમાંથી પૂછાય છે. એક લીટી, એક બાબતો વાંચતું જાઓ, વચ્ચે અંડરલાઈન કરતા જજો. અહીંયા તમને મેં સામે મુદ્દા પણ આપ્યા છે. તો પ્રાચીન ભારતીય સાહિત્યના મુખ્ય 2 પ્રકારો પડે છે, એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આપણે સૌ પ્રથમ ભાષાની વાત કરી, પછી ભાષા અને સાહિત્ય. ભાષા અને સાહિત્યમાં સૌ પ્રથમ આવે છે સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષાનો પહેલો વહેલો વ્યાકરણનો ગ્રંથ અષ્ટાધ્યાયી ગ્રંથ, જે પાણિની ઋષિએ લખ્યો, ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં લખાયો. ત્યાર પછી
હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રાચીન ભારતીય સાહિત્ય. તો પ્રાચીન ભારતની વાત કરવાની છે આપણે, અત્યારની વાત નથી કરવાની. પ્રાચીન ભારત એટલે કે વેદોના સમયનું ભારત, જે વિશ્વની અંદર પ્રાચીન સમયમાં ભારત એક અલૌકિક શક્તિ ધરાવતો દેશ હતો. આપણી સંસ્કૃતિ એટલી બધી શ્રેષ્ઠ હતી કે વિશ્વના દેશોના લોકો આપણી સંસ્કૃતિથી અંજાઈને આપણા દેશની અંદર જુદા જુદા સમયે અનેક દેશોમાંથી વિવિધ પ્રકારની પ્રજાઓ ભારતમાં આવતી હતી. એ સમય સમૃદ્ધ ભારત કહેવાતું હતું. એમ કહેવાય છે કે આપણી સંસ્કૃતિ વિશ્વમાં શ્રેષ્ઠ સંસ્કૃતિ હતી અને એ એટલે ભારતીય સંસ્કૃતિ. તો પ્રાચીન ભારતીય સાહિત્યમાં સૌ પ્રથમ આવે છે વેદો. વિદ ધાતુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. મેં તમને ટોપિકમાં લખ્યું છે કે વિદ ધાતુ ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. વિદનો અર્થ થાય છે, વેદનો અર્થ થાય છે જ્ઞાન. વિદ એટલે જાણવું, જ્ઞાન મેળવવું, જુદી જુદી બાબતોનું તલસ્પર્શી જ્ઞાન જેમાંથી આપણને મળે તે એટલે વેદ. વેદનું બીજું નામ છે જ્ઞાન. તો વેદો એ આપણું પ્રશિષ્ટ ખાસ કરીને ભારતીય સાહિત્ય છે, પ્રાચીન ભારતીય સાહિત્ય છે, વૈદિક સાહિત્ય. તો વેદોની વાત કરીએ તો સૌપ્રથમ વેદો કેટલા છે? તો તમને બધાને જ ખબર છે કે મુખ્ય વેદો 4 છે. વેદો મુખ્ય કેટલા છે? 4. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. તો મુખ્ય વેદો 4. પહેલો એટલે કે ઋગ્વેદ, બીજો એટલે સામવેદ, ત્રીજો યજુર્વેદ અને ચોથો અથર્વવેદ. તો મુખ્ય વેદો 4 છે. આ 4 વેદોમાં સૌથી જૂનો, પ્રાચીન અને સૌ પ્રથમ લખાયેલો વેદ એટલે ઋગ્વેદ. આપણે ઋગ્વેદની થોડીક માહિતી મેળવી લઈએ. ઘણી વખત પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે મુખ્ય વેદો કેટલા, ક્યાં, ઋગ્વેદ વિશે ટૂંકમાં માહિતી આપો. સાવ સહેલી વાત છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં મુખ્ય 2 વિભાગો પડે છે. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્યમાં મુખ્ય 4 વેદો છે. એક ઋગ્વેદ, બીજો સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આવા મુખ્ય 4 વેદો છે. આ 4 વેદોમાંથી સૌ પ્રથમ જે વેદની રચના થઈ તે ઋગ્વેદ છે. એમ કહેવાય છે કે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ, જૂનામાં જૂનો વહેલો વાગ્મયનો જો કોઈ ગ્રંથ હોય તો તે ઋગ્વેદ છે. ઋગ્વેદમાં 1028 જેટલી ઋચાઓ એટલે કે એના મંત્રો, જેને આપણે મંત્રો કહીએ છીએ, એવી ઋચાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ઋગ્વેદને 10 ભાગની અંદર વહેંચવામાં આવ્યો છે. આ ગ્રંથમાં જે ઋચાઓ છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, આવી ઋગ્વેદની ઋચાઓ છે, મંત્રો છે. ખાસ કરીને ઓમ આ બ્રાહ્મણો બ્રહ્મવર્ચસી જાયતામ આસ્મિન રાષ્ટ્રે રાજન્ય ઈશવ્ય શુરો મહારથો જાયતામ દ્રોગ્ધ્રિર્ધેનો રૂઢાનવાનાશુ સપ્તિ પુરંધેર્યોષા જિષ્ણુરધેષ્ઠા સભયો યુવાસ્ય યજમાનસ્ય વિરો જાયતામ નિકામે ન પર્જન્યો વર્ષતુ ફલિન્યો ન ઔષધયો પચંતામ યોગક્ષેમો ન કલ્પતામ સમાનીવ આકૃતિ સમાનારદિયાનિવ સમાન વસ્તુઓ મનઃ યથાવશુ સહાસતી સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. આવી જુદી જુદી ઋચાઓ, જેને મંત્રો કહેવામાં આવે છે, જે સ્તુતિઓ છે, જુદા જુદા સમયે ભગવાનને યાદ કરવાની સ્તુતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે સાથે ઋગ્વેદની અંદર યજ્ઞ, ધાર્મિક ક્રિયાઓ અને
જુદી જુદા સમયે જુદા જુદા સંસ્કારો, જે આપણે પર શરૂઆતમાં વાત કરી તેમ, એ બધા સંસ્કારોની જ્યારે વિધિ કરવાની હોય છે, વિધિ વિધાન કરવાના હોય છે, ક્રિયાકાંડો કરવાના હોય છે, ત્યારે વેદોના મંત્રો બોલવામાં આવતા હતા. સાથે સાથે વેદોમાં આર્યોના સમયની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક વગેરે બાબતોનું તલસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું છે. વેદોની સ્તુતિઓ એટલી બધી સુંદર છે કે વિશ્વની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાહિત્યનો વારસો જો ભારત પાસે હોય તો તે આપણું વૈદિક સાહિત્ય છે, અને એમાં ઋગ્વેદ છે. ત્યાર પછી આવે છે બીજા નંબરનો વેદ, એટલે સામવેદ. તમે બધા જોઈ રહ્યા છો દોસ્તો, તમારી પાસે જે મુદ્દા લખેલા છે. પ્રથમ ઋગ્વેદ, પછી આવે છે સામવેદ. હવે ઋગ્વેદની અંદર જે મંત્રો છે, ઋચાઓ છે, જે ક્રિયાકાંડ છે એનું પઠન કરવાની, એનું ગાયન કરવા માટે સામવેદની રચના કરવામાં આવી. ઋગ્વેદના જે શ્લોકો છે એ રાગ અને લય સાથે કેમ ગાવા, એ માટે, એ ગાવા માટેની વ્યવસ્થિત વિજ્ઞાન, વ્યવસ્થિત સ્વરૂપનું જ્ઞાન એ સામવેદમાં આપવામાં આવ્યું છે. ટૂંકમાં કહીએ તો સામવેદની અંદર પ્રાચીન સાહિત્યનો ઋગ્વેદના જે ગ્રંથોના મંત્રોનું પઠન કઈ રીતે કરવું, એનું ગાયન કેવી રીતે કરવું, એના શ્લોક, લય અને રાગ સાથે કઈ રીતે ગાવા, એના ચોક્કસ નિયમોનો એક સમૂહ વર્ણન કરવામાં આવ્યું છે. તેને સામવેદ કહેવામાં આવે છે. અને એટલા માટે જ પ્રાચીન ભારતમાં સામવેદને સંગીતની ગંગોત્રી, ખાસ યાદ રાખજો, કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? તો સામવેદને. કારણ કે સામવેદની અંદર વેદોના મંત્રોનું ગાયન લય સાથે કેમ ગાવા એનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો વેદ યજુર્વેદ. યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ એમ કહેવામાં આવે છે. યજ્ઞો, ખાસ કરીને આર્યોએ યજ્ઞોની શરૂઆત કરી. સૌપ્રથમ ભારતમાં આર્યોએ યજ્ઞો કેમ કરવા? તમે બધા જાણો છો કે આર્યોના દેવો એ પ્રાકૃતિક દેવો હતા. સૂર્ય છે, વરુણ છે, પવન છે, અગ્નિ છે, એ એના દેવો હતા. એને રીઝવવા માટે, એની સ્તુતિ કરવા માટે, ભગવાનને એ પ્રસન્ન કરવા માટે અને પોતાની કૃતજ્ઞતા ભગવાનના દેવો સામે વ્યક્ત કરવા માટે યજ્ઞો કરતા હતા. અત્યારે યજ્ઞ એટલે સ્વાહા સ્વાહા તમે ઘણી જગ્યાએ તમે જુઓ છો. વાસ્તુ પૂજનની અંદર યજ્ઞ હોય, ક્યાંક જુદી જુદી સપ્તાહો બેઠી હોય, સપ્તાહની પૂર્ણાહુતિ હોય ત્યારે યજ્ઞ હોય. આપણે નવરાત્રિમાં, દશેરા પૂજનમાં યજ્ઞ હોય, બ્રાહ્મણો બધા સ્વાહા સ્વાહા કરતા હોય. તો યજ્ઞની બધી જ માહિતી આપણને જ્યાંથી મળે છે તે એટલે યજુર્વેદ. યજ્ઞનો વેદ છે, ગદ્ય પદ્ય સ્વરૂપે આપેલો છે. યજુર્વેદની અંદર ગદ્ય એટલે કે વર્ણન પણ કરવામાં આવેલું છે અને કાવ્યની ભાષામાં પણ લખવામાં આવ્યો છે. યજ્ઞ વખતે બોલવાના મંત્રો, યજ્ઞ વખતે જે મંત્રો બોલવામાં આવે છે, મેં શરૂઆતમાં તમને કીધું એમ, એ મંત્રો ઓમ આ બ્રહ્મણો બ્રહ્મવર્ચસી જાયતામ આસ્મિન રાષ્ટ્ર રાજન્યો ઈશવ્ય શુરો મહારથો જાયત. તો આ મંત્રો છે, એની વિધિ વિધાનો છે, એની જુદા જુદા ક્રિયાકાંડો છે, એ બધા કઈ રીતે કરવા એનું સ્પષ્ટ વર્ણન એ યજુર્વેદની અંદર કરવામાં આવ્યું છે. દોસ્તો, ત્રીજો ગ્રંથ, ત્રીજો વેદ એટલે અથર્વવેદ. અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો, જે અત્યારે બ્રાહ્મણો જે કર્મકાંડ કરે છે, તમે બધા જુદી જુદી કર્મકાંડથી જાણકાર છો. ખાસ કરીને જુદી જુદી બાબતોમાં જે કર્મકાંડો કરવામાં આવે છે, પછી લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, બાળકનું ષષ્ઠી પરિધાન પ્રસંગ હોય, ગર્ભધાન સંસ્કાર હોય, કે પછી માણસ મૃત્યુ પામે
ત્યારે અગ્નિ સંસ્કાર હોય તો ત્યારે બ્રાહ્મણો એ મંત્રોનો ઉચ્ચાર કરે છે. જે ઉચ્ચારણ કરે છે મંત્રોનું, એ કઈ રીતે કરવું, કે સમયે કેવા શ્લોકો, કયા મંત્રો બોલવા, એ બધું જ વર્ણન અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે અથર્વવેદની અંદર સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જુદા જુદા સંસ્કારોનું સિંચન. દાખલા તરીકે યજ્ઞોપવિત. પહેલાં કોઈ પણ માણસ, બાળક હોય, એનો જન્મ થાય, એ 5, 7 વર્ષ કે 10 વર્ષનો થાય એટલે એને યજ્ઞોપવિત આપવામાં આવતી હતી, એટલે કે જનોઈ આપવામાં આવતી હતી. તો એ જનોઈ આપતી વખતે કેવા મંત્રો બોલવાના, પછી ગુરુ મંત્ર આપતી વખતે એને કેવા મંત્રો બોલવાના, આ બધા સંસ્કારોનું વર્ણન એ અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. તો આ રીતે વૈદિક સાહિત્યમાં સૌપ્રથમ 4 વેદો આવે છે, જેમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ ઉપરાંત વેદો પછી જે સાહિત્યની શરૂઆત થઈ, સૌપ્રથમ વેદો રચાયા. વેદોની રચના પાછળ અનેક ઋષિમુનિઓએ અથાગ પ્રયત્નો કર્યા છે, પણ વેદોનું એક મહાનતા એ છે કે એક પણ ઋષિમુનિઓએ પોતાની સહી નથી કરી, પોતાનું લેખક તરીકે નામ નથી લખ્યું, એટલે વેદોને અપૌરુષેય કહેવામાં આવે છે. એમાં યાજ્ઞવલ્ક્ય, વશિષ્ઠ, વિશ્વામિત્ર જેવા અનેક ઋષિઓએ, પરાશર, આ બધા ઋષિમુનિઓએ પોતાને જે દર્શન થયું, જે માનવ જીવનની ઉન્નતિ માટે અને માનવીયના વિકાસ માટે જે મહત્ત્વની બાબતો હતી, એ બધી બાબતો એને વેદોની અંદર લખી હતી. ત્યાર પછી વેદો પછીનું જે સાહિત્ય આવે છે તેને આપણે ઉપનિષદ કહીએ છીએ. ઉપનિષદ સાહિત્યમાં, ઉપનિષદ સાહિત્યની વાત કરીએ તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવરણ કરવામાં આવ્યું છે, વિવેચન કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, બ્રહ્માંડનો આરંભ, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, ઈશાવાસ્ય ઉપનિષદ. આ સૃષ્ટિનું સર્જન માત્ર ભગવાનની ઈચ્છાથી થયું છે. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એમ કરી અને ઈશાવાસ્ય ઉપનિષદની શરૂઆત થઈ છે. તો એવા ઘણા બધા ઉપનિષદો છે. આમ જુઓ તો આ ઉપનિષદની અંદર બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. ખાસ કરીને 108 જેટલા ઉપનિષદો છે. જુદા જુદા ઋષિમુનિઓએ 108 જેટલા ઉપનિષદોનું લખાણ કર્યું છે, સર્જન કર્યું છે. એમાંથી 8 જેટલા ઉપનિષદો મહત્ત્વના છે. એમાંથી છંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્ય ઉપનિષદ, નારાયણ ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, કઠ ઉપનિષદ, કેન ઉપનિષદ, આ બધા ઉપનિષદો છે, એમાં મહત્ત્વના ઉપનિષદો છે. પણ દોસ્તો, ઉપનિષદોની અંદર એટલી બધી સરસ મજાની વાત કરવામાં આવી છે કે માનવીયનો ઉદ્ભવ, સૃષ્ટિનું સર્જન, માણસને જીવન કઈ રીતે જીવવું, એનું વાસ્તવિક દર્શન આપણને ઉપનિષદોમાંથી થાય છે. ઉપનિષદો પછી સાહિત્ય સર્જનની આપણે વાત કરીએ તો સૌપ્રથમ વેદો. વેદોમાં 4 વેદો, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ 4 વેદો. પછી ઉપનિષદ, પછી આવે છે બ્રાહ્મણ ગ્રંથો. ઉપનિષદ સાહિત્ય પછી બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. ખાસ કરીને બ્રાહ્મણ ગ્રંથો, આમ જુઓ તો વેદોના મંત્રો ખૂબ અઘરા હતા, અટપટા હતા. એ મંત્રો સામાન્ય વ્યક્તિ સુધી સમજાવવા માટે બ્રાહ્મણોએ તે સમયે મંત્રોના અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથોની અંદર સંગ્રહ કરવામાં આવ્યો છે. જુદા જુદા બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. ખાસ કરીને સતપથ બ્રાહ્મણ ગ્રંથ જેવા ગ્રંથો છે, જે વેદો પછીના સાહિત્યમાં એનું નામ આવે છે. જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપવામાં આવ્યું
છે. બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યકોની વાત આપણે કરીએ. બ્રાહ્મણ ગ્રંથો પછી રચના થઈ આરણ્યકોની. ખાસ કરીને આર્યો જંગલની અંદર રહેતા હતા. તમે બધા જાણો છો, નદીઓના કિનારે જંગલોની અંદર રહેતા હતા. ખાસ કરીને અરણ્યની અંદર રહેતા હતા. અને અરણ્ય એટલે કે જંગલમાં રહેતા એને જે કંઈ સારા વિચારો આવ્યા, એને જે કંઈ સારા અનુભવો થયા, એ અનુભવોનું વર્ણન તેમણે જે ગ્રંથોમાં કર્યું તેને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વનની અંદર આર્યોએ જે તત્વજ્ઞાનના ગ્રંથો લખ્યા તેને આરણ્યક ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વેદાંગ સાહિત્યની રચના થઈ. વેદો ખૂબ મોટા હતા, ખૂબ વિશાળ હતા. એ વેદોને જુદા જુદા અંગ એટલે કે એના ભાગ કરવામાં આવ્યા. એમાંથી કોઈક એક વિચાર, દાખલા તરીકે સત્ય વિશે વેદોમાં જે લખવામાં આવ્યું હતું એના સત્ય વિશેનો એક ગ્રંથ લખવામાં આવ્યો. યજ્ઞ વિશે વેદોમાં શું લખવામાં આવ્યું છે તો યજ્ઞ વિશેનો એક ગ્રંથ લખવામાં આવ્યો. ભગવાનની સ્તુતિઓ, તો સ્તુતિઓ જુદા એક ગ્રંથની અંદર વિભાજન કરવામાં આવ્યું. તેને વેદાંગ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. વેદાંગ સાહિત્યની અંદર કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર. તમે બધા જાણો છો કે આકાશ વિજ્ઞાન, ખગોળ, ગ્રહોની ગતિ, રાશિઓ, આ બધાનું વર્ણન તે સમયે આપણા વેદોની અંદર કરવામાં આવ્યું છે. અને આજે પણ તમને જે જ્યોતિષશાસ્ત્રીઓ કે ખગોળશાસ્ત્રીઓ જુદી જુદી આગાહીઓ કરે છે એ આપણા વેદોની અંદર આજથી હજારો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ એ વેદાંગ સાહિત્યની અંદર એની રચના કરવામાં આવી હતી. હવે વેદાંગ સાહિત્ય પછી મહત્ત્વનું જો આપણે કોઈ વાત કરીએ તો ભારતના મહાકાવ્યો. આપણે વાત કરીએ છીએ વૈદિક સાહિત્યની તો ચાર વેદો પછી આપણે જોયું 4 વેદોમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. પછી ઉપનિષદ સાહિત્ય. ઉપનિષદ 108 જેટલા ઉપનિષદ છે. એમાંથી 8 ઉપનિષદ ખૂબ જ મહત્ત્વના છે. ઉપનિષદોની અંદર માણસના દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. ઉપનિષદો મોટે ભાગે પ્રશ્નોત્તરી સ્વરૂપે આપવામાં આવ્યા છે. ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથો. વેદોનું પઠન કરનાર સૌપ્રથમ બ્રાહ્મણનો વર્ગ હતો. બ્રાહ્મણોને વેદોમાંથી જે કંઈ સમજાયું એના એક ગ્રંથોની અંદર રચના કરવામાં આવી. ત્યાર પછી આરણ્યકો ઋષિમુનિઓ, ખાસ કરીને આર્યોએ જંગલની અંદર રહીને જે ગ્રંથોની રચના કરી, જે તત્વજ્ઞાનથી ભરપૂર ગ્રંથો હતા એ આરણ્યકો ગ્રંથોની રચના થઈ. ત્યાર પછી વેદાંગ સાહિત્યની રચના થઈ. વેદોના જુદા જુદા ભાગ કરવામાં આવ્યા, તેને વેદાંગ સાહિત્ય કહેવામાં આવે છે. જેમાં કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર આ બધી જ જુદી જુદી બાબતોનો સમાવેશ થાય છે. ત્યાર પછી હવે આપણે જે મહત્ત્વની વાત કરવાની છે એ ભારતના મહાકાવ્યો. વિશ્વમાં સૌથી મહાન કાવ્યો તરીકે ગણના થતી હોય તો તે ભારતના મહાકાવ્યો રામાયણ અને મહાભારત. લગભગ ભાગ્ય જેવો કોઈ ભારત દેશનો વ્યક્તિ હશે કે જેને રામાયણ અને મહાભારતનું નામ ન સાંભળ્યું હોય. તમે બધા એના વિશે જાણકાર છો. તો વિશ્વના મહાકાવ્યો રામાયણ અને મહાભારત. એમાં સૌ પ્રથમ આવે છે રામાયણ. દોસ્તો, રામાયણ શું છે? રામાયણ હમણાં તમે ટીવી સિરિયલોની અંદર પણ જોઈ છે. રામાયણ વિશેની ઘણી બધી માહિતી તમે જુદી જુદી જગ્યાએથી મેળવી છે. છતાં પણ આપણે થોડીક માહિતી રામાયણ વિશે લઈએ તો રામાયણની રચના ઈસવીસન પૂર્વે 500માં થઈ હોવાનું માનવામાં આવે છે. આમ જુઓ તો મહર્ષિ વાલ્મીકી નામના ઋષિએ એ રામાયણની રચના કરી હતી. આમ જુઓ તો રામાયણની અંદર રઘુકુળની 5 પેઢીઓ અને ખાસ કરીને રામની તે સમયની વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રામચંદ્રની રઘુકુળની 5 પેઢીનું વર્ણન રામાયણની અંદર કરવામાં આવ્યું છે.
તે સમયની રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, આ બધાનું સરસ મજાનું તલસ્પર્શી જ્ઞાન એ રામાયણમાં મહર્ષિ વાલ્મીકી ઋષિએ તે સમયે લખ્યું હતું. રામાયણમાં 24,000 જેટલા શ્લોકો છે. કેટલા શ્લોકો છે? 24,000 જેટલા. અને એટલા માટે જ તેને મહાકાવ્ય કહેવાય છે. એમ કહેવાય છે કે વિશ્વનું આદિ કાવ્ય, આદિ એટલે જૂનામાં જૂનું કાવ્ય, પ્રાચીન કાવ્ય, જ્યારે કાવ્યને લખવાની શરૂઆત જ નહોતી થઈ. યચ કૌચ પક્ષી મૈથુનંચ કામ મોહિતી અવધિ એમ કરી અને વાલ્મીકી ઋષિ સરયુ નદીના કિનારે એક કૌચ પક્ષીનો વિલાપ સહન ન કરી શક્યા અને એના મુખમાંથી અચાનક શબ્દો સરી પડ્યા કે યચ કૌચ પક્ષી મૈથુનંચ કામ મોહિતી અવધિ. અને ત્યાંથી વિશ્વનું વહેલું કાવ્ય ગાવાની શરૂઆત થઈ. અને પછી વાલ્મીકી ઋષિને રઘુકુળના રામ જેવા ચંદ્ર જેવું જેનું સ્થાન હતું એવા રામચંદ્રના જીવન ઉપર એક કાવ્ય લખવાની એને શરૂઆત કરી. અને તે એટલે આપણી વાલ્મીકી રામાયણ. 24,000 જેટલા શ્લોકો છે. 7 કાંડમાં એનું વિભાજન કરવામાં આવ્યા છે. બાલકાંડ છે, કિષ્કિંધાકાંડ છે, લંકાકાંડ છે, યુદ્ધકાંડ છે, આવા 7 જેટલા કાંડ છે. વિશ્વનું પ્રાચીનમાં પ્રાચીન કાવ્ય હોય તો તે રામાયણ હતું, એટલે કે જૂનામાં જૂનું કાવ્ય હતું. ત્યાર પછી મહાકાવ્ય તરીકે બીજો નંબર આવે છે મહાભારત, જેનું નામ જ મહાભારત, મહાન એવું ભારત. તમે બધા જ જાણો છો કે મહાભારત, હમણાં તમે ટીવી સિરિયલોની અંદર પણ રામાયણ અને મહાભારત નિહાળ્યું, થોડા ઘણા હપ્તા તમે જોયા હશે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વન્તુ સંજય. મહાભારતનો ગ્રંથ આમ તમે જુઓ તો એટલો બધો દળદાર ગ્રંથ, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કોઈ હોય તો તે મહાભારત છે. 1,00,000 શ્લોકોની અંદર આજથી હજારો વર્ષ પહેલાં 1,00,000 શ્લોકોની અંદર મહાભારતની રચના કરવામાં આવી હતી. મહાભારતની રચના કોણે કરી? તો મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી હતી. મહાભારત 18 પર્વોની અંદર વહેંચવામાં આવ્યું છે. જુદા જુદા પર્વ છે. કેટલા પર્વો છે? 18 પર્વની અંદર વહેંચવામાં આવ્યું છે. મહાભારતની કથા શું છે તમે બધા જ જાણો છો કે કૌરવો અને પાંડવો આ બંને વચ્ચેનું યુદ્ધ. ખાલી યુદ્ધની જ વાત નથી, પરંતુ જ્યારે એક જ પિતાના સંતાનો વચ્ચે રાજ્યના આપવાની રાજગાદીની જ્યારે વાત આવી ત્યારે કૌરવોને અને પાંડવોને કોઈ પણ જાતનું તમને ખબર છે કે રાજ્ય આપવામાં ન આવ્યું અને કૌરવો અને પાંડવો વચ્ચે જે યુદ્ધ થયું એ ખરેખર ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હતું. અને એનું સચોટ વર્ણન મહર્ષિ વેદવ્યાસે 18 પર્વોની અંદર 1,00,000 શ્લોકોની અંદર તેનું વર્ણન કર્યું છે. સદીઓથી એ મહાભારતના પ્રસંગો માણસોને જુદા જુદા ક્ષેત્રોની અંદર માર્ગદર્શન આપતા રહ્યા છે અને હજુ પણ એ માર્ગદર્શન સદીઓ સુધી આપશે. તો આ મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હતી અને તેથી તેને મહાકાવ્ય કહેવામાં આવે છે. અને મહાભારતની અંદર એક ત્રીજો ગ્રંથ જોડાયેલો છે અને તે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. એમ કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ એટલે કે મહાભારતનું યુદ્ધ ચાલુ હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન સ્વમુખે જે અર્જુનને જે સંદેશો આપ્યો તેને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. મહાભારતનો જ એક અંગ છે. શ્રીમદ ભગવદ્ ગીતા 700 શ્લોકોની અંદર વિભાજન કરવામાં આવ્યું છે. કેટલા શ્લોકોની અંદર? 700 શ્લોકો.
ભગવાન શ્રી કૃષ્ણ જુદા જુદા સમયે જ્યારે હતોવા પ્રાપ્સ્યસે સ્વર્ગમ જીત્વા ભોક્ષસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. જ્યારે અર્જુન રણ મેદાનની અંદર કાકા, મામા, પોતાના ગુરુજનો, પોતાના ભાઈ આ બધાને જોવે છે ત્યારે એના હાથમાંથી એકાએક હથિયાર છે એ નીચે પડી જાય છે. ગાંડીવ છે, એનું ધનુષ્ય છે એ નીચે પડી જાય છે, એના ગાત્રો શિથિલ થઈ જાય છે, ધ્રુજવા લાગે છે. ત્યારે યુદ્ધ કરવું કે નહીં એવી વિડંબણામાં જ્યારે અર્જુન પડી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે હતોવા પ્રાપ્સ્યસે સ્વર્ગમ જીત્વા ભોક્ષસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હે અર્જુન, તું જો યુદ્ધમાં વીરગતિ પામીશ તો તને સ્વર્ગનું સામ્રાજ્ય મળશે, અને જો તું જીતી જઈશ તો તને આટલું સરસ મજાનું હસ્તિનાપુરનું રાજ્ય મળશે. તો શું વિચાર કરે છે? તારું ગાંડીવ હાથમાં લે અને યુદ્ધ કર. કારણ કે આ ધર્મ અને અધર્મનું યુદ્ધ છે. જો સત્ય છે, સત્યમેવ જયતે, એ વિશ્વમાં સાબિત કરવું હશે તો તારે યુદ્ધ કરવું પડશે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વંતુ સંજય. ત્યાંથી શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ છે. અને યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ઋતિર મમ, એમ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિ થાય છે. 18 અધ્યાય છે અને 700 શ્લોકોમાં વિભાજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. મોક્ષ પ્રાપ્તિ માટેના મુખ્ય 3 માર્ગ જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ ત્રણેય માર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ધર્મગ્રંથ છે. અને એ જ્યારે ઈસવીસન 1893ની અંદર સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગોની ધર્મ પરિષદમાં ગયા ત્યારે તમે બધા જ આ પ્રસંગને જાણો છો કે શ્રીમદ ભગવદ્ ગીતા નામનો જે આપણો ગ્રંથ છે એ બધા દળદાર ગ્રંથોની નીચે એ દબાઈ ગયો. ત્યારે જ્યારે સ્વામી વિવેકાનંદ બોલવા ઊભા થયા ત્યારે એને વાત કરી કે બધા જ ધર્મગ્રંથોના પાયાની અંદર અમારી શ્રીમદ ભગવદ્ ગીતા ભળેલી છે. આટલું બધું મહત્ત્વ શ્રીમદ ભગવદ્ ગીતાનું છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે એનું ગાયન કર્યું હતું. તો આ આપણે વાત કરી ભારતના મહાકાવ્યો રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા. ત્યાર પછી આવે છે રામાયણ અને મહાભારત. તે વિશ્વમાં સદીઓથી કરોડો લોકોને માર્ગદર્શન આપતા રહ્યા છે. સાહિત્યનું સર્જન પણ થતું રહ્યું છે અને આજે પણ હજારો લાખો લોકોને સંસ્કારોનું સિંચન કરે છે. તો આવા સરસ મજાના ગ્રંથો એ આપણા ભારતનો સાહિત્યિક વારસાનો એક અંગ છે જે વિશ્વના બીજા કોઈ પણ દેશો પાસે નથી. હવે આપણે આ પ્રાચીન ભારતીય સાહિત્યનો છેલ્લો ટોપિક લઈએ કે સંસ્કૃત સાહિત્યમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. તમે બધા જ જાણો છો કે કૌટિલ્યએ વ્યાકરણનો પાણીનીએ વ્યાકરણનો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ રચ્યો. તો કૌટિલ્યએ સરસ મજાના અર્થશાસ્ત્રનો ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખ્યો. ધાર્મિક અને લૌકિક બંને પ્રકારની રચના ત્યાર પછી આ સંસ્કૃત ભાષામાં થઈ. ત્યાર પછી પુરાણોની રચના થઈ. પછી જુદા જુદા શાસ્ત્રોની રચના થઈ, જેવા કે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, આવા ગ્રંથોની રચનાઓ થઈ. સ્મૃતિ ગ્રંથો લખાયા, જુદા જુદા સ્મૃતિ ગ્રંથો લખાયા, દાખલા તરીકે મનુસ્મૃતિ, ત્યાર પછી વિશ્વામિત્ર સ્મૃતિ, ભર્તુહરિનું વૈરાગ્ય સૂત્ર, આવા ઘણી બધી સ્મૃતિ ગ્રંથો લખાયા. ત્યાર પછી શાસ્ત્રો, ખાસ કરીને શાસ્ત્રોની અંદર જ્ઞાન અને વિજ્ઞાનના તત્વજ્ઞાનના ગ્રંથો હતા. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ એક ખાસ કરીને વિજ્ઞાનની એક કૃતિ હતી. વહીવટી વિજ્ઞાન, ત્યાર પછી વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાનના અન્ય સાંસ્કૃતિક ગ્રંથો પણ લખાયા. પછી સ્મૃતિ ગ્રંથોની રચના થઈ. ખાસ કરીને ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો અને રિવાજોની આ સ્મૃતિ ગ્રંથોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. ધાર્મિક નિયમો એમાં લખવામાં આવ્યા છે
અને માણસે ઉઠ્યો ત્યારથી સૂતો ત્યાં સુધી અને જન્મ્યો ત્યાંથી માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી માણસે કેવી રીતે જીવન જીવવું જોઈએ તેનું સંપૂર્ણ વર્ણન આ બધા જુદા જુદા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. અને માનવીયને એક ઉન્નતિના શિખર સુધી પહોંચાડવા માટે આ ભારતનું પ્રાચીન વૈદિક સાહિત્ય ખૂબ જ અનેરું મહત્ત્વ ધરાવતું હતું, ધરાવે છે અને હજુ પણ હજારો વર્ષો સુધી એ લોકોને જુદી જુદી રીતે માર્ગદર્શન આપતું રહેશે. તો અસ્તુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. આગળનો અભ્યાસક્રમ આવતા તાસથી આપણે શરૂ કરશું. નમસ્કાર.